હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે કેટલાક એમસીક્યુ સોલ્વ કરેલા છે. તો હવે આપણે ચેપ્ટરમાં આગળ વધીએ છીએ અને જોઈએ છીએ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક જે છે સંગાત. મિત્રો, કહી શકાય કે ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે, પરંતુ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે ખાસ રિક્વેસ્ટ છે કે આ ટોપિકને લગતા આપણે ટોટલ 3 વિડિયો લેક્ચર બનાવીશું. પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3. તો દરેકને રિક્વેસ્ટ એ છે કે આ 3 પાર્ટ 1, 2, 3 સંગાતને લગતા જે 3 પાર્ટના 3 વિડિયો બને એ 3 વિડિયો સિક્વન્સમાં જોવા, તો જ આખો ટોપિક તમારો આખો કન્સેપ્ટ ક્લિયર થશે. રાઈટ? તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ આજનો વિડિયો લેક્ચર, ધેટ મીન્સ સંગાત. મિત્રો, સૌપ્રથમ આપણે એ સમજી લઈએ કે સંગાતનો મીનિંગ શું છે. તો મિત્રો ખાસ યાદ રાખો સિમ્પલ લેંગ્વેજમાં કે સંગાત એટલે કે અથડામણ. રાઈટ? સંગાત એટલે કહી શકાય અથડામણ. મિત્રો, આ અથડામણ એ એક પરિમાણમાં પણ હોઈ શકે, દ્વિપરિમાણમાં પણ હોઈ શકે, જેના અલગ અલગ આપણે ઉદાહરણ ધ્યાનમાં લઈએ છીએ. જેમ કે સૌપ્રથમ આપણે ધ્યાનમાં લઈએ છીએ એક પારિમાણિક ઉદાહરણ. રાઈટ? જેના માટે આપણે કેરમનું ઉદાહરણ ધ્યાનમાં લઈએ છીએ. જેમ કે આપણને ખ્યાલ છે આ કેરમ છે. રાઈટ? કેરમમાં ચારે ખૂણાઓમાં 4 હોલ હોય છે આ રીતે. બરાબર? ચારે ખૂણાઓમાં 4 હોલ અને ચારે બાજુ સ્ટ્રાઇકર મૂકવાની જગ્યા આપેલી હોય છે. આપણે એને એક જ લાઈનમાં બતાવીએ છીએ, એટલે કે એક જ બાજુ દર્શાવીએ છીએ. રાઈટ? સપોઝ આપણે એવું માની લઈએ છીએ કે કેરમની કુકડી કોઈક આ સ્થાને છે. બરાબર છે? અને જે સ્ટ્રાઇકર છે એ આ સ્થાને છે. બરાબર? ખ્યાલ આવી ગયો? આ સ્ટ્રાઇકર છે, આ કુકડી છે. હવે એ સ્ટ્રાઇકર વડે આપણે કુકડીને મારીએ છીએ, એટલે કે ધક્કો વાગશે. સ્ટ્રાઇકર વડે કુકડીને ધક્કો વાગશે, પરિણામે એ કુકડી હોલમાં પડશે. રાઈટ? આ રીતે સ્ટ્રાઇકર વડે કુકડીને ધક્કો વાગશે, પરિણામે આ કુકડી હોલમાં પડશે. રાઈટ? આ રીતની ગતિ થશે. તમે એમાં જોઈ શકો છો કે સ્ટ્રાઇકર વડે કુકડીને ધક્કો વાગે છે. ધેટ મીન્સ શું થયું? અથડામણ થઈ. એટલે કહી શકાય કે સંઘાત થયું. પરંતુ હવે ક્વેશ્ચન એ છે કે એક પારિમાણિક ગતિ થઈ કે દ્વિપરિમાણિક ગતિ. જુઓ, ઉદાહરણ ધ્યાનથી જોજો. ત્રીજા ચેપ્ટરમાં આપણે ભણી ગયેલા છીએ એક પારિમાણિક ગતિ, દ્વિપરિમાણિક ગતિ, ત્રિપરિમાણિક ગતિ. જો ફક્ત આ જ ઉદાહરણ ધ્યાનમાં લેવાનું છે. બોલો, તમને ખ્યાલ આવી જશે કે કઈ ગતિ થઈ રહી છે. તો એક પારિમાણિક ગતિ થઈ રહી છે. કારણ કે તમે જુઓ તો સ્ટ્રાઇકર અને કુકડી બંને એક સીધી રેખામાં ગતિ કરે છે. સ્ટ્રાઇકર અને કુકડી બંને એક સીધી રેખામાં ગતિ કરે છે. ધેટ મીન્સ કે એક પારિમાણિક ગતિ થઈ રહી છે. અને ગતિ જો એક પારિમાણિક હોય તો કહી શકાય કે આ સ્ટ્રાઇકર અને કુકડીનું જે અથડામણ થાય છે, એટલે કે સંઘાત થાય છે, એ પણ એક પારિમાણિક સંઘાત છે. બોલો, ખ્યાલ આવી ગયો? એક પારિમાણિક સંઘાત. બરાબર? એક પરિમાણમાં ગતિ થતી હોય અને એમાં જો બે પદાર્થોનું અથડામણ થતું હોય તો કહી શકાય કે એક પારિમાણિક સંઘાત છે. રાઈટ? હવે જોઈએ દ્વિપારિમાણિક સંઘાત માટેનું ઉદાહરણ. આમાં જ આપણે આગળ વધીએ છીએ. સપોઝ કુકડી આ સ્થાને છે. તો હવે જો આ કુકડીને આપણે હોલમાં જવા દેવી હોય તો આપણે શું કરવું પડશે? સાઈડ કટ મારવી પડશે. રાઈટ? સાઈડ કટ, જેના માટે તમે આ રીતે પણ અપનાવી શકશો. બરાબર છે? આ સ્ટ્રાઇકર વડે સાઈડમાં આપણે કટ મારીશું અને સાઈડમાં કટ મારીશું, પરિણામે આ સ્થાને ધક્કો વાગશે, પરિણામે આ કુકડી આ હોલમાં જશે. રાઈટ? તમે જુઓ તો આમાં એક પારિમાણિક ગતિ નથી થતી. બરાબર છે? સ્ટ્રાઇકર એ સેજ એક સ્ટ્રેટ જાય છે અને એનાથી કંઈક અલગ દિશામાં કુકડી ગતિ કરે છે. અને ક્યાંક એવું પણ બને
કે આ જે સ્ટ્રાઇકર છે એ આને ધક્કો મારીને આ દિશામાં જાય, રાઈટ? એટલે તમે જોઈ શકો છો કે સ્ટ્રાઇકર જે દિશામાં ગતિ કરે છે એનાથી કંઈક અલગ દિશામાં કુકડી ગતિ કરે છે, તો આવી ગતિને આપણે દ્વિપારિમાણિક ગતિ કહી શકીશું. પરંતુ એમાં પણ સ્ટ્રાઇકર એ આ કુકડીને ધક્કો મારે છે, ધેટ મીન્સ કે અથડામણ તો થાય જ છે, એટલે કે સંઘાત તો થાય જ છે, તો એવા સંઘાતને દ્વિપારિમાણિક સંઘાત કહી શકાય, રાઈટ? બોલો, ખ્યાલ આવી ગયો? એક પારિમાણિક સંઘાત, દ્વિપારિમાણિક સંઘાત. જો ગતિ એક પરિમાણમાં થતી હોય એટલે કે સીધી રેખામાં થતી હોય તો તેવા સંઘાતને એક પારિમાણિક સંઘાત કહી શકાય. જો ગતિ દ્વિપારિમાણિક હોય અને એમાં જો અથડામણ થતી હોય બે પદાર્થોની તો તેવા સંઘાતને દ્વિપારિમાણિક સંઘાત કહી શકાય છે, રાઈટ? આના સિવાય પણ આગળ એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે હેડ ઓન કોલિઝન. કોલિઝન ધેટ મીન્સ કે સંઘાત, રાઈટ? હેડ ઓન એટલે કે સમ્મુખ, એટલે હેડ ઓન કોલિઝન ધેટ મીન્સ ગુજરાતીમાં કહેવાશે સમ્મુખ સંઘાત, રાઈટ? સમ્મુખ સંઘાત. જેને ઇંગ્લિશમાં કહેવાશે હેડ ઓન કોલિઝન, બરાબર? જેનું એક ઉદાહરણ આપણે ધ્યાનમાં લઈએ તો એક પારિમાણિક સંઘાત આપણે જે ધ્યાનમાં લીધેલું એ જ કહી શકાય. આમ તો સપોઝ આપણે બિલિયર્ડ બોલ ધ્યાનમાં લઈએ છીએ, બધાને ખ્યાલ જ હશે બિલિયર્ડની રમત, રાઈટ? પૂલ, બરાબર છે? તો એમાં બે બોલ આપણે ધ્યાનમાં લઈએ છીએ. આ એક બોલ છે, બરાબર છે, જે સપોઝ આ દિશામાં ગતિ કરે છે, બરાબર? અને બીજો કોઈ એક બોલ છે એ આ સ્થાને છે, એ પણ સપોઝ આ દિશામાં ગતિ કરે છે, બરાબર છે? ઓકે, હવે એવું બને છે કે આ જે બોલ છે એનો વેગ આના કરતા વધારે છે. જો આપણે નંબર આપી દઈએ એટલે ખ્યાલ આવી જશે. આનો વેગ સપોઝ v1 છે, આનો વેગ સપોઝ v2 છે, અને અત્યારે એવી કન્ડિશન ધ્યાનમાં લઈએ છીએ કે v1 ગ્રેટર ધેન v2 છે, ત્યારે જ બંને વચ્ચે સંઘાત પોસિબલ છે, રાઈટ? આનો વેગ આના કરતા વધારે હોય ત્યારે જ આ બંને વચ્ચે સંઘાત પોસિબલ છે, રાઈટ? તો આપણે જોઈ શકીએ છીએ કે આ એક સીધી રેખામાં બંને બોલ ગતિ કરે છે. જુઓ, બંને બોલના વેગની દિશા કેવી છે? એક સમાન છે, એટલે બંને બોલ એક સીધી રેખામાં ગતિ કરે છે. પરંતુ v1 ગ્રેટર ધેન v2 હોવાથી કહી શકાય કે આ બંને બોલનો સંઘાત થશે, એટલે કે અથડામણ થશે. પરંતુ બંને બોલ એક જ દિશામાં ગતિ કરે છે, ધેટ મીન્સ કે બંનેના હેડ અથડાશે, એટલે કે બંનેના હેડ વચ્ચે સંઘાત થશે, તો એવા સંઘાતને સમ્મુખ સંઘાત ધેટ મીન્સ હેડ ઓન કોલિઝન કહી શકાય. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે આપણે આજે એક પારિમાણિક સંઘાતનું ઉદાહરણ ધ્યાનમાં લીધેલું કે સ્ટ્રાઇકર ને આપણે કુકડી વડે મારીએ છીએ, કુકડીને સ્ટ્રાઇકર વડે મારીએ છીએ, પરિણામે કુકડી હોલમાં પડે છે. અને જો કુકડી અને સ્ટ્રાઇકર બંને એક સીધી રેખામાં ગતિ કરે તો કહી શકાય તેવા સંઘાતને હેડ ઓન કોલિઝન ધેટ મીન્સ કે સમ્મુખ સંઘાત. બોલો, ખ્યાલ આવી ગયો? આખી ચર્ચા સંઘાતની જે સિમ્પલ છે કે સંઘાત એટલે અથડામણ. જે સંઘાત બે પ્રકારના હોઈ શકે છે, એક પરિમાણમાં સંઘાત, દ્વિપરિમાણમાં સંઘાત. સિમ્પલ આપણે એવું યાદ રાખવાનું કે જો ગતિ એક પારિમાણિક હોય તો સંઘાત એક પરિમાણમાં હોય, જો ગતિ દ્વિપરિમાણમાં હોય તો સંઘાત પણ દ્વિપરિમાણમાં હોય. હવે એક પારિમાણિક દ્વિપરિમાણિક ગતિ આપણે ત્રીજા ચેપ્ટરથી ભણી ગયેલા છે, બરાબર છે? એટલે એ ખ્યાલ જ હશે. વધારાનું એક છે કે એક પારિમાણિક સંઘાત ધેટ મીન્સ હેડ ઓન કોલિઝન, સમ્મુખ સંઘાત. આ ઉદાહરણ એના માટે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, આખી ચર્ચા ખ્યાલ આવી ગયો છે? હવે આપણે બીજી આગળ ચર્ચામાં વધીએ તો સંઘાતના ટોટલ બે પ્રકારો અત્યારે આપણે ધ્યાનમાં લેવાના છે, બરાબર છે? હવે એ પ્રકારો આ પ્રકારના છે કે સ્થિતિસ્થાપક સંઘાત અને અસ્થિતિસ્થાપક સંઘાત. આપણા ચેપ્ટરનો મેઇન ટોપિક એ આ સ્થાનેથી ચાલુ થાય છે. આ આખી સંઘાતની બેઝિક માહિતી હતી કે સંઘાત શું છે, અથડામણ કેવી રીતે શક્ય છે, એના માટેની સમજૂતી હતી. હવે આપણે ટેક્સ્ટ બુકનો લગતો ટોપિક ધ્યાનમાં લઈએ છીએ, બરાબર? સંઘાત વિશેનો.
તો સંઘાતના બે પ્રકારો, સ્થિતિસ્થાપક સંઘાત અને અસ્થિતિસ્થાપક સંઘાત. તો સ્થિતિસ્થાપક સંઘાત કોને કહી શકાય, અસ્થિતિસ્થાપક સંઘાત કોને કહી શકાય, એના માટે આપણે જસ્ટ બે શબ્દો યાદ રાખવાના છે. એક છે વેગમાન અને એક છે ગતિ ઉર્જા. બરાબર, વેગમાન અને ગતિ ઉર્જા, જેના આધારે સ્થિતિસ્થાપક સંઘાત અને અસ્થિતિસ્થાપક સંઘાત બંનેની વ્યાખ્યા તમને ઈઝીલી ખ્યાલ આવી જાય. બરાબર, તો આપણે પહેલા સ્થિતિસ્થાપક સંઘાતની વ્યાખ્યા ધ્યાનમાં લઈએ છીએ કે જે સંઘાતમાં વેગમાન અને ગતિ ઉર્જા, ફરીથી ધ્યાન આપજો, વેગમાન અને ગતિ ઉર્જા બંને નું સંરક્ષણ થતું હોય તેવા સંઘાતને સ્થિતિસ્થાપક સંઘાત કહી શકાય. બરાબર, જો વેગમાનનું પણ સંરક્ષણ થવું જોઈએ અને ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થવું જોઈએ. બંને રાશિઓનું જો સંરક્ષણ થતું હોય તો તેવા સંઘાતને સ્થિતિસ્થાપક સંઘાત કહી શકાય. હવે સંરક્ષણનું મીનિંગ શું, તો આપણે અગાઉથી કહેતા આવ્યા છીએ કે સંરક્ષણ ધેટ મીન્સ પ્રારંભિક અને અંતિમ બંને કેવા હોવા જોઈએ, ઇક્વલ હોવા જોઈએ. એટલે કે કંઈક પ્રક્રિયા થાય છે, એ પ્રક્રિયાની પહેલાનું વેગમાન અથવા એની પહેલાની ગતિ ઉર્જા, રાઈટ, અને પ્રક્રિયા પછીની ગતિ ઉર્જા અને પ્રક્રિયા પછીનું વેગમાન બંને કેવા હોવા જોઈએ, એક સમાન હોવા જોઈએ. પ્રક્રિયા પહેલાનું વેગમાન, પ્રક્રિયા પછીનું વેગમાન, એટલે પ્રારંભિક વેગમાન, અંતિમ વેગમાન બંને જો એક સમાન હોય તો કહી શકાય વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય છે, રાઈટ. અને એ જ રીતે જો પ્રક્રિયા પહેલાની ગતિ ઉર્જા, પ્રારંભિક ગતિ ઉર્જા અને પ્રક્રિયા પછીની ગતિ ઉર્જા, અંતિમ ગતિ ઉર્જા જો બંને ઇક્વલ હોય તો કહી શકાય ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે. અને જો વેગમાન અને ગતિ ઉર્જા આ બંને રાશિઓનું સંરક્ષણ થતું હોય તો તેવા સંઘાતને સ્થિતિસ્થાપક સંઘાત કહી શકાય. બોલો, એકદમ સિમ્પલ છે. અને એનાથી વિરુદ્ધ આપણે ધ્યાનમાં લેવાનું કે અસ્થિતિસ્થાપક સંઘાત કોને કહી શકાય. તો એમાં ફક્ત એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે વેગમાનનું સંરક્ષણ તો સ્થિતિસ્થાપક હોય કે અસ્થિતિસ્થાપક હોય બંને સંઘાતમાં થશે, પરંતુ જો ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય તો સ્થિતિસ્થાપક સંઘાત, જો ગતિ ઉર્જાનું સંરક્ષણ ન થાય તો અસ્થિતિસ્થાપક સંઘાત. એટલે અસ્થિતિસ્થાપક સંઘાતની પ્રોપર ડેફિનેશન આ રીતે થશે કે જે સંઘાતમાં વેગમાનનું સંરક્ષણ થાય છે પરંતુ ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી તેવા સંઘાતને અસ્થિતિસ્થાપક સંઘાત કહી શકાય. રાઈટ, જો વેગમાનનું સંરક્ષણ થાય છે પરંતુ ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી તો તેવા સંઘાતને અસ્થિતિસ્થાપક સંઘાત કહી શકાય. બોલો, ખ્યાલ આવી ગયો બંને? એટલે આપણે સિમ્પલ એટલું જ યાદ રાખવાનું કે સ્થિતિસ્થાપક હોય કે અસ્થિતિસ્થાપક સંઘાત હોય, બંને સંઘાતમાં કોમન શું છે, તો વેગમાનનું સંરક્ષણ થાય છે. બરાબર છે, એટલે એ એક યાદ રાખવાનું. અને બીજું કે બાકીની રાશિ છે ગતિ ઉર્જા, તો હવે જો ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય તો સ્થિતિસ્થાપક સંઘાત, જો ગતિ ઉર્જાનું સંરક્ષણ ન થાય તો અસ્થિતિસ્થાપક સંઘાત. બોલો, ખ્યાલ આવી ગયો આખી ચર્ચા? સ્થિતિસ્થાપક સંઘાત, અસ્થિતિસ્થાપક સંઘાત. ઓકે મિત્રો, અત્યાર સુધી આપણે જે સંઘાતની ચર્ચા કરી એ બધી જ સંઘાતને લગતી બેઝિક ઇન્ફોર્મેશન હતી. હવે મિત્રો આ જે ટોપિક છે સંઘાત, એ ટોપિકને લગતા 3 ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાઈ શકે તેમ છે. આપણે મિત્રો એવું ધ્યાનમાં લીધેલું છે કે આ 3 ક્વેશ્ચન માટે 3 અલગ અલગ પાર્ટ ધ્યાનમાં લીધેલા છે. ધેટ મીન્સ કે 3 અલગ અલગ વિડિયો આપણે ધ્યાનમાં લઈશું. જેમ કે આજનો વિડિયો સંઘાત પાર્ટ 1 નો છે, જેમાં આપણે સંઘાત ટોપિકને લગતો ફર્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીશું. બીજો વિડિયો આવશે એ સંઘાત પાર્ટ 2 આવશે કે જેમાં આપણે સંઘાત ટોપિકને લગતો સેકન્ડ ક્વેશ્ચન સોલ્વ કરીશું. અને ત્રીજો વિડિયો લેક્ચર આવશે એ સંઘાત પાર્ટ 3 આવશે, જેમાં આપણે સંઘાત ટોપિકને લગતો ત્રીજો ક્વેશ્ચન સોલ્વ કરીશું. તો મિત્રો ખાસ રિક્વેસ્ટ અગાઉ કીધું એ પ્રમાણે છે કે આ સંઘાતના 3 ટોપિક ને લગતા 3 ક્વેશ્ચનો એ 1 બાય 1 સિક્વન્સમાં જોવા, પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3, અને 3 ક્વેશ્ચન એટલે કે 3 વિડિયો લેક્ચરમાં જે આપણે 3 ક્વેશ્ચન સોલ્વ કરીશું એ 3 ક્વેશ્ચન પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ ખાસ આ 3 ક્વેશ્ચન લખીને મોઢે તૈયાર કરવાના છે. રાઈટ, તો જોઈએ સંઘાત ટોપિકને લગતો ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન
જે આ પ્રમાણે છે. એક પરિમાણમાં અસ્થિતિસ્થાપક સંઘાતની ચર્ચા કરો. એક પરિમાણમાં છે અને અસ્થિતિસ્થાપક સંઘાત છે, એની આપણે ચર્ચા કરવાની છે. જેમાં જુઓ તો આકૃતિ, તો સૌપ્રથમ આપણે આકૃતિને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આકૃતિ માટે આપણે એવું ઉદાહરણ ધ્યાનમાં લીધેલું છે કે કોઈ એક બંદૂકની ગોળી કે જેનું દળ m1 જેટલું છે અને જેનો વેગ v1 જેટલો છે. બરાબર, બંદૂકની ગોળી કે જેનું દળ m1 છે અને વેગ v1 જેટલો છે. એ બંદૂકની ગોળી આ દિશામાં ગતિ કરે છે. બરાબર છે, આ તીર દર્શાવેલું છે, એ દિશામાં ગતિ કરે છે. બરાબર. હવે સપોઝ બંદૂકની ગોળી આ દિશામાં આ રીતે ગતિ કરે છે, તો વચ્ચે માર્ગમાં કોઈક લાકડાનો બ્લોક મૂકેલો છે. બરાબર, પરંતુ એ લાકડાનો બ્લોક કેવી અવસ્થામાં છે? સ્થિર અવસ્થામાં છે. બોલો, પદાર્થ જ્યારે સ્થિર અવસ્થામાં હોય ત્યારે તેનો વેગ કેવો હોય? શૂન્ય હોય. એટલે લાકડાનો બ્લોક જેનું દળ m2 છે અને જેનો વેગ v2 છે, પરંતુ બ્લોક સ્થિર અવસ્થામાં છે એટલે v2 કેવા થઈ જશે? 0 થઈ જશે. રાઈટ? એટલે આપણે લખેલું છે લાકડાનો બ્લોક જેનું દળ m2 છે અને જેનો વેગ v2 0 છે. બરાબર, લાકડાનો બ્લોક છે જે સ્થિર અવસ્થામાં છે. v1 જેટલા વેગથી આ ગોળી લાકડાના બ્લોક તરફ ગતિ કરતા કરતા આગળ વધે છે અને એ લાકડાના બ્લોકમાં પ્રવેશે છે. રાઈટ? જ્યારે ગોળી લાકડાના બ્લોકમાં પ્રવેશે છે ત્યારે મિત્રો ખાસ ધ્યાનથી સમજજો, શરૂઆતમાં ગોળીનો વેગ કેટલો હતો? v1 જેટલો હતો. v1 જેટલા વેગથી એ ગતિ કરતા કરતા લાકડાના બ્લોકમાં પ્રવેશે છે. બોલો, લાકડાના બ્લોકમાં પ્રવેશ્યા બાદ એનો વેગ ઘટશે કે વધશે? તો સિમ્પલ છે, લાકડાનો બ્લોક એ ગોળી માટે અવરોધ થયો. રાઈટ? ધેટ મીન્સ કે ગોળીનો વેગ ઘટી જશે. એટલે v1 એનો જે પ્રારંભિક વેગ હતો એના કરતા હવે તેનો વેગ કંઈક ઘટી જાય છે. પરંતુ લાકડાનો બ્લોક ભલે સ્થિર અવસ્થામાં હતો, પરંતુ ગોળી v1 જેટલા વેગથી એ લાકડાના બ્લોકમાં ઘૂસે છે, પરિણામે લાકડાના બ્લોકને સહેજ એક ધક્કો વાગે છે. લાકડાનો બ્લોક ફોર્સ અનુભવે છે અને પરિણામે બ્લોક સહેજ એક ખસે છે, એટલે કે બ્લોક ગતિમાં આવે છે. રાઈટ? પરંતુ હવે લાકડાના બ્લોકમાં ગોળી ઘૂસી ગઈ છે આ રીતે, તો કહી શકાય કે લાકડાના બ્લોકમાં ગોળી ઘૂસેલી છે, એટલે કે લાકડાનો બ્લોક અને ગોળી એનાથી બનતું એક આખું તંત્ર છે. અને આ આખું તંત્ર છે કે જેનું દળ આપણે કહી શકીએ કે ગોળીનું દળ m1 અને આ લાકડાના બ્લોકનું દળ m2. પરંતુ ગોળી એ બ્લોકમાં ઘૂસી ગયેલી છે એટલે બ્લોક અને ગોળીથી એક આખું તંત્ર રચાય છે, જેનું ટોટલ દળ થશે m1 m2. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. હવે જ્યારે આ ગોળી એ લાકડાના બ્લોકમાં પ્રવેશે છે ત્યારે આપણે ચર્ચા કરીએ પ્રમાણે કે બ્લોક સહેજ એક ગતિમાં આવે છે, એટલે કે બ્લોકને સહેજ એક ધક્કો વાગે છે. પરિણામે આખું તંત્ર, બ્લોક અને ગોળીથી બનેલું આખું તંત્ર સહેજ એક ગતિમાં આવે છે, તો એ એનો અંતિમ વેગ કહેવાશે. ફાઇનલ વેલોસિટી, જેને આપણે vf વડે દર્શાવીએ છીએ. રાઈટ? કારણ કે આ ગોળી એ આ બ્લોકમાં પ્રવેશે છે. બરાબર, તો એ સંઘાત પછીની પરિસ્થિતિ થઈ. ધેટ મીન્સ કે અંતિમ પરિસ્થિતિ થઈ, પ્રક્રિયા પછીની વાતચીત થઈ. તો એના માટે આપણે અંતિમ વેગ ધ્યાનમાં લેવો પડે. ફાઇનલ વેલોસિટી એટલે આપણે સિમ્બોલ ધ્યાનમાં લીધેલો છે vf. બરાબર, તો આકૃતિના આધારે આપણને ખ્યાલ આવી જાય કે આ જે પરિસ્થિતિ છે, આગળની, બરાબર, એ સંઘાત પહેલાની પરિસ્થિતિ છે, જ્યારે કોઈ જ પ્રક્રિયા થતી નથી. રાઈટ? અને આ જે પરિસ્થિતિ છે આ બાજુ જમણી તરફની, એ સંઘાત પછીની પરિસ્થિતિ છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે ગોળી એ બ્લોકમાં પ્રવેશી ચૂકી છે. રાઈટ? તો આ સંઘાત પહેલાની પરિસ્થિતિ, આ સંઘાત પછીની પરિસ્થિતિ છે. બરાબર છે? હવે આપણે આમ તો ક્વેશ્ચન ઉપરથી ખ્યાલ આવી જાય કે સંઘાત કયો છે? અસ્થિતિસ્થાપક સંઘાત છે. પરંતુ સપોઝ જો પ્રેક્ટિકલી વાતચીત કરીએ તો આપણે નક્કી કરવાનું છે, એટલે કે આ ભૂલી જાઓ કે સંઘાત અસ્થિતિસ્થાપક આપેલો છે એવું ભૂલી જવાનું છે. તો આપણે નક્કી કરવાનું છે કે આ જે સંઘાત થયું, કારણ કે આ ગોળી એ લાકડાના બ્લોકમાં પ્રવેશે છે, તો લાકડાનો બ્લોક સહેજ ગતિમાં આવે છે, એટલે કે લાકડાના બ્લોકમાં ગોળી પ્રવેશે છે
તો બંને વચ્ચે અથડામણ થાય છે, સંઘાત થાય છે, તો એ સંઘાત સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક છે એ આપણે નક્કી કરવાનું છે, પ્રેક્ટિકલી સમજવાનું છે, રાઈટ? તો બંનેની ડેફિનેશન આપણને ખ્યાલ છે કે સંઘાત સ્થિતિસ્થાપક હોય કે અસ્થિતિસ્થાપક હોય. કોમન શું છે? વેગમાન સંરક્ષણનો નિયમ. તો જે કોમન છે એને ભૂલી જવાનું, બરાબર? પણ ચેન્જ શેમાં આવે છે? તો ગતિ ઉર્જામાં. જો ગતિ ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય તો સ્થિતિસ્થાપક, જો ગતિ ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન ન થાય તો અસ્થિતિસ્થાપક, બરાબર છે? તો આપણે એ નક્કી કરવાનું છે કે આ સંઘાત પહેલાની ગતિ ઉર્જા અને સંઘાત પછીની ગતિ ઉર્જા શું બંને સમાન મળે છે કે નથી મળતી? જો સમાન મળે તો સ્થિતિસ્થાપક, ન મળે તો અસ્થિતિસ્થાપક. વિચારો, ગતિ ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થશે કે નહીં થાય? તમને ખ્યાલ આવી જાય એવું છે? પ્રેક્ટિકલી ખ્યાલ આવી જાય એવું છે કે અસ્થિતિસ્થાપક સંઘાત છે, એટલે કે ગતિ ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે આપણે ઉદાહરણમાં જ પહેલા જ ચર્ચા કરી કે v1 જેટલા વેગથી ગોળી જ્યારે લાકડાના બ્લોકમાં પ્રવેશે છે અને પછી બ્લોક અને ગોળીથી બનતા આખા તંત્રને ધક્કો વાગે છે, એટલે કે આખું તંત્ર સહેજ એક ગતિમાં આવે છે. તો જુઓ, v2 તો 0 છે, બરાબર છે? હવે નક્કી કરવાનું છે, બોલો v1 વધારે હશે કે vf વધારે હશે? તો સિમ્પલ છે. આ પરિસ્થિતિમાં તો બ્લોક સહેજ એક જ ગતિમાં આવે છે, કારણ કે બ્લોકને સામાન્ય ધક્કો વાગે છે. એની કમ્પેરિઝનમાં v1 ઘણા જ વધારે છે, એટલે v1 વધારે છે, vf ઓછા છે. તો v1 એ શું છે? સંઘાત પહેલાનો વેગ. vf એ શું છે? સંઘાત પછીનો વેગ. તો સંઘાત પહેલાનો વેગ, સંઘાત પછીનો વેગ બંને એક સમાન નથી, જેના આધારે કહી શકાય કે ગતિ ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થતું નથી. કારણ કે ગતિ ઉર્જાનું સૂત્ર શું છે? હાફ mv², જેમાં વેગ બદલાય, પ્રારંભિક વેગ, અંતિમ વેગ જો બંને સમાન ન હોય તો સિમ્પલ છે કે ગતિ ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન ન થાય. અને આ કિસ્સામાં પ્રારંભિક વેગ v1 વધારે છે અને અંતિમ વેગ vf ઓછા છે, તો કહી શકાય કે ક્યાંક વેગનો વ્યય થાય છે, એટલે કે વેગ ઘટે છે. અને વેગ ઘટે છે એટલે કે વેગનો વ્યય થાય છે. અને જો વેગનો વ્યય થાય તો ગતિ ઉર્જાનો પણ વ્યય થાય. તો મિત્રો, આ ક્વેશ્ચનમાં આપણે આ ગતિ ઉર્જાનો થતો વ્યય આપણે શોધવાનો છે સૂત્ર સ્વરૂપે. ગતિ ઉર્જાનો જો વ્યય થાય છે એ સૂત્ર સ્વરૂપે આપણે શોધવાનો છે. અને ગતિ ઉર્જાનો વ્યય થાય છે માટે જ આને કહી શકાય કે સંઘાત અસ્થિતિસ્થાપક છે. બોલો, ખ્યાલ આવી ગયો છે? ઓકે. તો હવે એ તો ખ્યાલ આવ્યો કે અસ્થિતિસ્થાપક સંઘાત છે. તો હવે ગતિ ઉર્જાનો જે વ્યય થાય છે એ ડેલ્ટા કે નું આપણે સૂત્ર લાવવાનું છે. જેના માટે આપણને એટલો તો ખ્યાલ છે કે અસ્થિતિસ્થાપક સંઘાત તો વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થશે. તો એ વેગમાન સંરક્ષણના નિયમના આધારે આપણે પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાનની સરખામણી કરીએ, બરાબર? ચલો, પ્રારંભિક વેગમાન ધ્યાનમાં લઈએ. તો મિત્રો, સૌપ્રથમ ધ્યાનમાં રાખજો કે વેગમાનનું સૂત્ર P = mv. ચલો, બંદૂકની ગોળી માટે વેગમાન લખવું છે, શું લખાશે? m1v1. લાકડાના બ્લોક માટે વેગમાન લખવું છે, શું લખાશે? m2v2. પરંતુ પ્રારંભિક વેગમાન લખવું છે તો શું કહી શકાય? m1v1 + m2v2, રાઈટ? જો સંઘાત અસ્થિતિસ્થાપક હોવાથી વેગમાન સંરક્ષણના નિયમ પરથી m1v1 એટલે કે ગોળીનું વેગમાન પ્લસ m2v2 એટલે કે બ્લોકનું વેગમાન ઇક્વલ ટુ અંતિમ વેગમાન. અંતિમ વેગમાન શું થશે? તો m1 + m2 * vf, બરાબર? m1 + m2 * vf. ક્લિયર? પરંતુ આપણને ખ્યાલ છે કે બ્લોક કેવી અવસ્થામાં છે? સ્થિર અવસ્થામાં છે, માટે v2 = 0 થશે. એટલે પરંતુ v2 = 0. બોલો, v2 0 હોય તો આ પદ આખું 0 થઈ જાય, આ પદ 0 થઈ ગયું. અને હવે આપણે vf ને કરતા બનાવીએ તો m1 + m2 છેદમાં આવી જાય. તો vf = m1v1 / m1 + m2, જેને આપણે સમીકરણ 1 કહી દઈએ. બોલો, સમીકરણ 1 સુધી ક્લિયર? સાદું રૂપ ખાસ ધ્યાન આપતા જજો, બરાબર? કારણ કે 3 ક્વેશ્ચન જે છે સંઘાતને લગતા એ 3 ક્વેશ્ચન IMP છે અને એના માટે મેથેમેટિકલ સ્ટેપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે? એટલે vf અંતિમ વેગ સમીકરણ 1 આપણને મળી ગયું છે.
હવે સંઘાત અસ્થિતિસ્થાપક છે, જેના કારણે આપણને એ તો ખ્યાલ આવી ગયો અગાઉની ચર્ચા પ્રમાણે કે ગતિ ઉર્જાનો વ્યય થાય છે અને વ્યય કેટલો છે, ડેલ્ટા કે જેટલો છે, જેનું સૂત્ર આપણે લાવવાનું છે. બરાબર છે. તો ગતિ ઉર્જાનો વ્યય ડેલ્ટા કે. ડેલ્ટા કે એટલે શું હોય તો કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર, અંતિમ માઈનસ પ્રારંભિક. પરંતુ આપણને ખ્યાલ હોવો જોઈએ કે અંતિમ માઈનસ પ્રારંભિક ક્યારે શક્ય છે, જ્યારે અંતિમ વધારે હોય અને પ્રારંભિક ઓછા હોય. જ્યારે આ પરિસ્થિતિમાં તો ઉલટું છે કે પ્રારંભિક વધારે છે અને અંતિમ ઓછા છે, કારણ કે આપણે ચર્ચા કરી કે V1 ની વેલ્યુ Vf કરતા વધારે છે. બરાબર, એટલે આ પ્રારંભિક પરિસ્થિતિ છે જેમાં V1 વધારે છે અને આ અંતિમ પરિસ્થિતિ છે જેમાં Vf ઓછા છે. તો કહી શકાય કે V1 વધારે છે એટલે કે પ્રારંભિક ગતિ ઉર્જા વધારે છે, Vf ઓછા છે એટલે કે અંતિમ ગતિ ઉર્જા ઓછી છે. તો પ્રારંભિક વધારે છે, અંતિમ ઓછી છે, તો સિમ્પલ છે, બાદબાકી પ્રારંભિક માઈનસ અંતિમ થાય એટલે પ્રારંભિક ગતિ ઉર્જા K1 માઈનસ અંતિમ ગતિ ઉર્જા K2. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો ગતિ ઉર્જાનું વ્યય ડેલ્ટા K ઇક્વલ ટુ K1 માઈનસ K2 અને ડેલ્ટા K નું સૂત્ર આપણે લાવવાનું છે. બરાબર છે. ચલો K1, બોલો ગતિ ઉર્જાનું સૂત્ર K ઇક્વલ ટુ હાફ mv સ્ક્વેર. પરંતુ પ્રારંભિક લખવી છે તો પ્રારંભમાં ગોળી પણ છે અને લાકડાનો બ્લોક પણ છે. બોલો, ગોળી માટે ગતિ ઉર્જાનું સૂત્ર તો હાફ m1 v1 સ્ક્વેર, હાફ m1 v1 સ્ક્વેર. લાકડાના બ્લોક માટે ગતિ ઉર્જાનું સૂત્ર હાફ m2 v2 સ્ક્વેર, હાફ m2 v2 સ્ક્વેર માઈનસ K2. K2 એ શું છે તો અંતિમ ગતિ ઉર્જા છે એટલે કે હાફ m1 plus m2 into vf સ્ક્વેર. બરાબર, અહીંયા માઈનસ આવશે, સોરી આ માઈનસ છે. બરાબર, હાફ m1 plus m2 into vf સ્ક્વેર. ઓકે. પરંતુ આપણને ખ્યાલ છે કે v2 0 છે, v2 0 છે કારણ કે v2 એ લાકડાના બ્લોકનો વેગ છે, જે લાકડાનો બ્લોક સ્થિર અવસ્થામાં છે એટલે v2 0 છે. તો પરંતુ v2 equal to 0 હોવાથી આ આખું સ્ટેપ કેવું થઈ જશે, 0 થઈ જશે. બરાબર, જેના આધારે આપણે લખી શકીએ કે ડેલ્ટા k equal to half m1 v1 સ્ક્વેર minus half m1 plus m2 into vf સ્ક્વેર. બરાબર. ઓકે. હવે આ vf ની જે વેલ્યુ છે એ સમીકરણ 1 માંથી આ સ્થાને મૂકી દઈએ છીએ. બરાબર, અને પછી સાદુરૂપ આપવાનું છે. ઓકે. ચલો, ડેલ્ટા k equal to half m1 v1 સ્ક્વેર minus half m1 plus m2 as it is અને vf સ્ક્વેર એટલે કે આનો વર્ગ આપણે લખવાનો છે. તો m1 સ્ક્વેર v1 સ્ક્વેર, m1 સ્ક્વેર v1 સ્ક્વેર છેદમાં m1 plus m2 નો વર્ગ. ઓકે. ચલો, m1 plus m2 કેન્સલ થઈ જશે. બરાબર, બાકી શું રહેશે તો half m1 v1 સ્ક્વેર minus half m1 સ્ક્વેર v1 સ્ક્વેર છેદમાં m1 plus m2, કારણ કે આનો વર્ગ છે અને એક m1 plus m2 કેન્સલ થઈ જાય તો છેદમાં એક m1 plus m2 રહેશે. બરાબર. ઓકે. હવે જો બંનેમાંથી કંઈ કોમન નીકળે છે તો ખ્યાલ આવશે કે half m1 v1 સ્ક્વેર કોમન નીકળશે. તો half m1 v1 સ્ક્વેર કોમન કાઢીએ તો બાકી શું રહેશે તો 1 માઈનસ, ચલો half કોમન છે, m1 કોમન છે, v1 સ્ક્વેર કોમન છે, પરંતુ એક m1 બાકી રહે કારણ કે m1 નો વર્ગ છે એટલે a m1 અને છેદમાં m1 plus m2 as it is. બરાબર. તો હવે સિમ્પલ ખ્યાલ આવે કે m1 plus m2 નો લસા લેવો પડશે એટલે half m1 v1 સ્ક્વેર as it is છે. ચલો, m1 plus m2 નો લસા લઈએ એટલે m1 plus m2 minus m1 અને છેદમાં m1 plus m2. બરાબર. તો plus m1 minus m1 કેન્સલ એટલે m2 બાકી રહ્યા, જેના આધારે આપણે ડેલ્ટા k નું સૂત્ર આ પ્રમાણે લખીએ છીએ m1 m2 v1 સ્ક્વેર, m1 m2 v1 સ્ક્વેર છેદમાં 2 into m1 plus m2, 2 into m1 plus m2. તો આ જે ડેલ્ટા k નું સૂત્ર મળ્યું એ દર્શાવે છે ગતિ ઉર્જાનો વ્યય થાય છે. કેમ વ્યય થાય છે? કારણ કે ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી, કારણ કે સંઘાત અસ્થિતિસ્થાપક છે. રાઈટ? બોલો, ખ્યાલ આવી ગયો છે સંઘાતનું ફર્સ્ટ પાર્ટ, ધેટ મીન્સ કે ફર્સ્ટ ક્વેશ્ચન. ઓકે.